ચેનલ ઓફ વડોદરા। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંબાલી ગામે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ પંચમહાલ જિલ્લા સમિતિ અને પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની વિવિધ કૃતિઓ સાથે ભાગ લેવામાં આવ્યો હતો। રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા પ્રદર્શનીને ખુલ્લું મૂક્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ લોકોએ નિહાળી હતી। આ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી, કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત શિક્ષણ વિભાગના વિવિધ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આનંદની બાબત એ છે કે અમારા પંચમહાલ જિલ્લાનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન અમારા GCERT શિક્ષણ સમિતિ પંચમહાલ અને બધાના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષા રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કર્યું છે। અને આનંદની બાબત તો એ છે કે જે આપણું નવું ભવન બન્યું છે જિલ્લાના શિક્ષણ તાલીમ ભવન, જે નરેન્દ્ર મોદી સાહેબે જે એનું લોકાર્પણ કર્યું છે, આજે તમામ પ્રકારની સુવિધાઓથી આજે સજ્જ છે અને પહેલો કાર્યક્રમ આજે ઇનોવેટિવ આજે આ થયો છે।
અહીંયા 80 કૃતિઓ જેટલી આપણા વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે. 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધા છે. 80 અમારા માર્ગદર્શક શિક્ષક મિત્રો છે. અમારા તમામ ડાયટના પ્રિન્સિપાલશ્રીઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ, અમારા વિદ્યાર્થી મિત્રો બધા જે આ જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જેમને ભાગ લીધો છે તમામને હું શુભેચ્છા પાઠવું છું અને નવા ઇનોવેશન સાથે, નવી ઉપલબ્ધિઓ સાથે આવનારા સમયમાં બધા આગળ વધે અને ડાયટ અહીંયા ઉપલબ્ધ નવું થયું છે. તો હવે જે પંચમહાલ જિલ્લાના જે શિક્ષક મિત્રોને બહાર જવું પડતું હતું એ હવે ગુણવત્તાસભર શિક્ષણ અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં અહીંયા જ મળશે. શિક્ષકોને સુવિધા સરસ ઉપલબ્ધ થવા બદલ શિક્ષકોને પણ શુભેચ્છા પાઠવું છું. એનો ઉપયોગ કરીને ગુણવત્તાસભર શિક્ષણ અમારા વિસ્તારમાં એ આપે. ધન્યવાદ. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આટલા વર્ષો પછી જે નેશનલ એજ્યુકેશન પોલિસી નવી જે લાયા છે NEP, એમાં પણ આ સ્કિલ બેઝ એજ્યુકેશન ને ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આપણા વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એ બહાર આવે. આપણા સંગીતના સાધનો આપણે જાતે વગાડીએ, જાતે આપણે ગાયન કે પ્રાર્થના સ્વાગત જાતે આપણે લઈએ અને અભિનય કરીએ તો બાળકોમાં જે સ્કિલ છે એ બહાર આવે. એના માટે આપણે બધાએ સામૂહિક મળીને પ્રયાસ કરવો જોઈએ.